નકલીનો રાફડો ફાટ્યો છે. એ નકલી અધિકારીઓ હોય, નકલી ડૉક્ટરો હોય, નકલી પોલીસો હોય કે પછી નકલી કોઈ પણ મોટા નામ હોય. વડોદરા શહેરમાં અમદાવાદના પોલીસ છે, એટલે કે નકલી પોલીસ બની, અમદાવાદની નકલી પોલીસ બની અપહરણ કર્યું, સાથે લગભગ 4 લાખથી ઉપર 4.5 લાખ સુધીની ખંડણીનો કેસ, જેમાં ભરૂચના એક વેપારી સાથે આ બનાવ બન્યો. ભરૂચનો વેપારી પોતાના જે મહિલા મિત્ર છે તેની સાથે વડોદરા આવ્યો છે અને એક ગુનાનો અંજામ આપ્યો છે. ભરૂચના વેપારીને મહિલા મિત્ર સાથે વડોદરા આવવાનું ભારે પડ્યું છે. વડોદરાથી પરત ભરૂચ તરફ જતા હતા ત્યારે એસઆરપી કેમ્પ માંજલપુર પાસે એક કાર આગળ ઊભી રહી. અમદાવાદ એસઓજીના જવાનો હોવાની ઓળખ આપી વેપારીનું અપહરણ કરવામાં આવ્યું છે. મહિલા મિત્રને છોડી મૂકવામાં આવી. આ જે વેપારી છે તે અમદાવાદ તરફ લઈ જઈ મોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી. આ કેસથી બચવું હોય તો 5 લાખ રૂપિયા આપવા પડશે તેવી પણ ધમકી આપવામાં આવી. 4,50,000 રૂપિયા આપ્યા હતા. ત્યારે વેપારીને શંકા હતા કે વેપારી માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ નકલી એટલે કે અમદાવાદ પોલીસની નકલી ઓળખ આપી જે અપહરણ અને ખંડણી માંગી હતી તે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. થોડા દિવસ અગાઉ અફાન કાની કરીને જે ફરિયાદી છે તેઓ એક મહિલાના કોન્ટેક્ટમાં આવે છે ઇન્સ્ટાગ્રામ થ્રુ, અને ત્યારબાદ એમની મિત્રતા બંધાય છે. અને એ જે મહિલા છે તેને MS યુનિવર્સિટીમાં એક કામ માટે આવવાનું થાય છે. ત્યારે તે ફરિયાદીનો કોન્ટેક્ટ કરે છે અને ફરિયાદી પોતાની ઇનોવામાં તેને પોતાના કામ માટે MS યુનિવર્સિટી લઈને આવે છે. જ્યારે MS યુનિવર્સિટીમાં પોતાનું કામ પતાવીને આ ફરિયાદી, એની મહિલા મિત્ર અને એમનો ડ્રાઈવર જ્યારે પરત થઈ રહ્યા હોય છે ત્યારે બરોડા ડેરીથી સુશેન તરફ જતા આર્મી કેન્ટોનમેન્ટ એરિયાની સામેવાળા પોર્શનમાં એની ગાડીને એક સ્કોર્પિયો ગાડી દ્વારા રોકવામાં આવે છે. સ્કોર્પિયો ગાડીમાંથી 3 જણા ઉતરે છે અને એની ગાડીમાં બેસી જાય છે. પછી થોડી આગળ જઈને એ 3 બેસેલા અન્ય ઈસમોમાંથી એક ઈસમ જે આની મહિલા ફ્રેન્ડ છે ફરિયાદીની તેને લઈને ઉતરી જાય છે અને એ અલગ ગાડીમાં નીકળી જાય છે. ત્યારબાદ 2 અન્ય ઈસમો અને ફરિયાદી અને એમના ડ્રાઈવર એ ફરિયાદીને એમની જ ગાડીમાં, એમની જ ઇનોવા ગાડીમાં એક્સપ્રેસ વેના માધ્યમથી અમદાવાદ સુધી લઈ જાય છે અને તેની પાસેથી એવી માંગણી કરે છે કે તારા જે પણ ધંધા છે અમને ખબર છે, અમે પોલીસમાંથી આવીએ છીએ અને તારો ઉપર ગંભીરમાં ગંભીર ગુનો દાખલ થશે જેવી ધમકી આપીને તેની પાસેથી પૈસાની માંગણી કરે છે. અંતે 4 લાખ રૂપિયાની માંગણી કરે છે અને પરત બરોડા ફરે છે. ફરિયાદીના ભાઈનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ફરિયાદીના ભાઈને કહેવામાં આવે છે કે લાલબાગ બ્રિજની નીચે આવેલા SBI ATMની બહાર 4 લાખ રૂપિયા મૂકવાનું કહે છે. અને જ્યારે ફરિયાદીનો ભાઈ 4 લાખ રૂપિયા મૂકી દે છે ત્યારે અન્ય કોઈ ઈસમ આવીને એ પૈસા કલેક્ટ કરી લે છે. ત્યારબાદ તેનો ફોન જે આરોપી છે તે પોતાની પાસે રાખી લે છે અને ફરિયાદીને ત્યાં જ ઇનોવા ગાડીમાં રાત્રે છોડી દે છે. ફરિયાદી ખૂબ જ ડરેલી હાલતમાં પોતાના ઘરે જાય છે અને બીજા દિવસે ફરીથી તેનો કોન્ટેક્ટ કરવામાં આવે છે આરોપી દ્વારા અને અન્ય પૈસાની માંગણી કરવામાં આવે છે. જ્યારે તે અન્ય માંગવામાં આવેલા પૈસા આપવા માટે ફરીથી બરોડા આવે છે ત્યારે તેને ધ્યાનમાં આવે છે કે જે આરોપી દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું, કિડનેપિંગ કરવામાં આવી હતી અને ખંડણી માગવામાં આવી હતી, તે કોણ છે તે બાબતે તેને જાણ થાય છે. જેમાં એક ઈસમ આફતાબ પઠાણ કરીને નામ એના ધ્યાને આવે છે જે તાંદળજાના રહેવાસી છે અને અન્ય ઈસમ યાજ્ઞિક કરીને જે જેલ પોલીસ તરીકે કામ કરે છે તે 2 વિશે એના ધ્યાનમાં આવે છે. અને આટલી ઘટના તેમના ધ્યાને આવતા ફરિયાદી ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવે છે અને ત્યારબાદ તેમની વિગતે ફરિયાદ લેવામાં આવે છે. અત્યારે હાલમાં આફતાબ પઠાણ અને યાજ્ઞિકની અટક કરવામાં આવી ગઈ છે અને અન્ય 2 ઈસમો હજુ પણ વોન્ટેડ છે. જે ફરિયાદી છે એ ફરિયાદીની ગાડી ઇનોવા હતી અને એ ભરૂચથી પોતાની ગાડી લઈને આવ્યો હતો, પોતાના મિત્રની ગાડી. એ ગાડી ચલાવવા માટે એને એક ડ્રાઈવર રાખ્યો હતો. એ ગાડીમાં ડ્રાઈવરની બાજુમાં જે ફરિયાદી છે એ બેઠા હતા અને પાછળ એની મહિલા મિત્ર બેઠી હતી. અને જે સ્કોર્પિયો દ્વારા રોકવામાં આવે છે એમાં 3 અન્ય ઈસમો હતા. તે બાબતે તપાસ કરીશું અને કારણ કે મહિલા પણ અત્યારે હાલમાં ફરિયાદ જોતા વિક્ટિમ જણાય છે, પણ તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતાં જે હકીકત હશે તે સામે આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ આમાં શું લાગી રહ્યું છે અત્યારે પોલીસને? પ્રાથમિક દ્રષ્ટિએ આ કિડનેપિંગ અને એક્સટોર્શનનો કેસ લાગી રહ્યો છે અને એ બાબતે જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે વધારે એના ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના આધારે જેટલા પણ પુરાવા ભેગા થશે, CCTV ફૂટેજ છે, જો અમદાવાદ ગયા છે તો ટોલ પ્લાઝામાંથી પસાર થયા છે તો ત્યાંના CCTV ફૂટેજ અને ATM પાસે પૈસા મૂકવામાં આવે છે એ CCTV ફૂટેજ અને એ લોકો પાસે જે વિડીયો ઉતારવામાં આવ્યો છે તેને તમામને FSLમાં મોકલવામાં આવશે અને તમામનું એક વિશ્લેષણ કરીને યોગ્ય રીતે આની તપાસ કરવામાં આવશે. ફરિયાદી મુજબ છેલ્લે જ્યારે 1 લાખ રૂપિયા આપવાની વાત થઈ એમાં પછી જે સામે લેવાવાળો હતો પૈસા એને 50,000 જ લીધા અને બાકીના પરત રાખી દીધા, એ વાત સાચી છે?
ફરિયાદીના કહેવા મુજબ એ વાત સાચી છે. જ્યારે 1 લાખ રૂપિયા આપે છે ત્યારે 50,000 રાખે છે કે હું 50,000 એને આપીશ, 50,000 તું પાછા લઈ જા. પણ આવું કેમ કરે છે તે બાબતે ફરિયાદીને પણ ખ્યાલ નથી અને જસ્ટ ફરિયાદ દાખલ થઈ છે એટલે હવે તપાસમાં એ બાબતે આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે આ કરવા પાછળનો એનો હેતુ શું હતો. એક ગલ્લો છે જે બંધ છે, એ બંધ ગલ્લાની બહાર એક માણસ ઊભો હશે, એને ત્યારે લાખ રૂપિયા આપવાના છે એવું આરોપી દ્વારા કહેવામાં આવ્યું. ત્યારે ફરિયાદીનો ભાઈ એ લાખ રૂપિયા આપવા જાય છે ત્યારે એ ભાઈ પૂછે છે કે તું આ પૈસા શેના માટે આપે છે. ત્યારે તમામ ઘટના ફરિયાદીનો ભાઈ જ્યારે જણાવે છે ત્યારે એ જેને પૈસા આપવાના છે એ વ્યક્તિ દ્વારા આ નામ ખુલવામાં આવે છે કે આ જે વ્યક્તિ છે આ ચીટર છે અને આ રીતે ચીટિંગના કામ કરે છે. અને ત્યારબાદ સમગ્ર ઘટના સામે આવતા ફરિયાદી આપણી પાસે ફરિયાદ કરવા માટે આવે છે. આ લોકોએ ભેગી કરી હતી કે કેવી રીતે આ સમગ્ર ઘટનાનું પ્લાનિંગ કર્યું હતું? એ બાબતે હજુ તપાસ કરવાની રહેશે કે એ લોકોની જે મૂવમેન્ટ છે, મૂવમેન્ટ પર આ લોકોની વોચ હતી કે નહીં, તે અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ કરવામાં આવશે. આફતાબ અને યાજ્ઞિક મિત્રો છે. આફતાબ અને યાજ્ઞિકની મુખ્ય ભૂમિકા આ કિડનેપિંગ કરવામાં અને એક્સટોર્શન કરવામાં મુખ્ય ભૂમિકા છે. હજુ સુધી સામે નથી આવ્યા પણ હજુ ઊંડાણમાં તપાસ કરી રહ્યા છે. જો કંઈ સામે આવશે તો. ગલ્લા પર રૂપિયા લેવા માટે કોણ આવ્યું? ગલ્લા પર રૂપિયા લેવા માટે જે આવ્યો તો એ ઈસમ પાનના ગલ્લાવાળો જ હતો એવું એમનું કહેવું છે. પણ હજુ પણ એ બાબતે એના જે સીસીટીવી ફૂટેજ છે અને જે લેવા માટે આવ્યા તેના ફોન નંબરના આધારે ઊંડાણમાં તપાસ અત્યારે ચાલુ છે. અટકાયતી પગલાં કંઈ લેવામાં આવે છે ગલ્લાવાળા જેને પૈસા છેલ્લે લીધા? એ બાબતે હજુ તપાસ ચાલુ છે. તેનો રોલ આમાં હતો કે નહીં એ બાબતે તપાસ ચાલુ છે. પૈસા લેવા માટે કોણ આવ્યું સાહેબ? એટીએમ પર જે પૈસા લેવા માટે આવ્યા હતા તેમનો આ લોકોએ વિડીયો ઉતાર્યો છે એવું ફરિયાદીનું કહેવું છે. ફરિયાદીએ એ વિડીયો આપણને આપ્યો પણ છે. તો તેની ખરાઈ હાલમાં ચાલુ છે અને ફરિયાદીના કહેવા પ્રમાણે જે યાજ્ઞિક છે તે એટીએમ પાસે પૈસા લેવા માટે કેટલા લોકો સંડોવાયેલા હોવાનું પૈસા? અત્યારે હાલમાં 4 લોકો સંડોવાયેલા હોવાનું ધ્યાને આવ્યું છે અને હજુ તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવશે અને જેટલા પણ નવા નામ અને ચહેરા સામે આવશે તેને પ્રાથમિક દ્રષ્ટિએ તો એ જ છે કે અમે પોલીસમાં છીએ, અમદાવાદ એસઓજીમાં કામ કરીએ છીએ અને તને હવે ગંભીર ગુનામાં ફસાવી દઈશું, તારે પૈસા આપવા જ પડશે. અને એ બાબતને ડરાવીને મારવાનો ધમકી આપીને એની પાસેથી પૈસા પડાવવાનું ધ્યાને આવ્યું છે. અને અત્યારે એમના મોબાઈલને FSLમાં મોકલીને અને એમની ઊંડાણપૂર્વક તપાસ કરીશું ત્યારે ખ્યાલ આવશે કે એવા કોઈ એવિડન્સ છે કે જેના આધાર પર એને ડરાવવામાં આવ્યો હતો કે ખાલી પોલીસ હોવાની ધમકી આપીને ડરાવવામાં આવ્યો હતો. એ બાબતે તપાસ હવે આગળ ઊંડાણપૂર્વક કરવામાં આવશે અને ત્યારે પછી જ ખ્યાલ આવશે કે કયા આધાર પર તેની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ કર્મી ગાડીમાં ગયો હતો ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એની પાસે હથકડી હતો, એ હથકડી કંઈથી લઈને આવ્યો હતો અને એ હથકડી ઇસ્યુ કરાયું હતું સેન્ટ્રલ જેલમાંથી, એવું કંઈક છે? એ બાબતે તપાસ કરવાની બાકી છે. અને હવે આ પોલીસ કર્મી વિરુદ્ધ શું કાર્યવાહી થશે આગળ? જે ક્રિમિનલ ઓફેન્સ રજિસ્ટર થયો છે એ બાબતે જે પીઆઈ સાહેબ છે માંજલપુરના તે તપાસ કરી રહ્યા છે અને એમની જે જગ્યાએ જોબ કરે છે તે જગ્યાએ જાણ કરવામાં આવશે અને તે પ્રમાણે ડિપાર્ટમેન્ટલ જે પણ કાર્યવાહી કરવાની છે તે ડિપાર્ટમેન્ટ રાહે કરવામાં આવશે. એમની મોડસ ઓપરેન્ડી એ હતી કે એને રોકીને એની પાસેથી પૈસા પડાવવા એમની મેઇન મોડસ ઓપરેન્ડી હતી. તેમની પાસે એવા કોઈ પુરાવા છે કે જેના આધાર પર પૈસા માંગી શકે છે એ બાબતે તપાસ કરવાની ચાલુ છે. પણ ફરિયાદીને ડરાવવામાં આવ્યો હતો કે તને મારવામાં આવશે અને તારી વિરુદ્ધમાં ગંભીર ગુના દાખલ કરવામાં આવશે. આ રીતે એને ડરાવીને એની પાસેથી પૈસા પડાવવાનો એમનો મેઇન મોડસ ઓપરેન્ડી અત્યારે હાલમાં ધ્યાને આવ્યું છે. પોલીસ કર્મી કોણ છે? યાજ્ઞિક કરીને જે ભાઈ છે તે પોલીસ કર્મી છે. કઈ આગળ ફરજ બજાવે? તે બરોડા સેન્ટ્રલ જેલ પોલીસમાં ફરજ બજાવે છે. જેટલા બી લોકો આ ઘટનામાં જોડાયેલા છે, સામેલ છે, એકબીજાને કોણ કોણ ઓળખે છે, કેવી રીતે ઓળખે છે, એવું કંઈ જાણી શકો? જે 3 જણા બેઠા હતા એમાંથી 2 જણની ઓળખ થઈ ગઈ છે. એક યાજ્ઞિક જે જેલ પોલીસ તરીકે કામ કરે છે, અન્ય ઈસમ આફતાબ પઠાણ જે તાંદરજાના રહેવાસી છે અને અન્ય 3rd ઈસમ જે બેઠા હતા ગાડીમાં એમની સાથે તે કાનાભાઈ કરીને છે જેમની પકડવાના બાકી છે ને જે તે હાલમાં વોન્ટેડ છે.